ભાઈ ભાવે તો જા, બાકી બાવરિયામાં ઘા. સમજા, જો ભેળ બનાવી છે છાશની, બરાબર. આની પહેલા આની ભેળ બનાવી હતી, એમાં 40 લાખ લોકોએ જોઈતી. આ નવી એક ભેળની પેટર્ન લઈ આવ્યો છું, ખાલી છાશ જ જોશે, એના સિવાય કાંઈ નહીં જોઈ. આ ભેળ જોવો તમે એકવાર. છે મમરાની અંદર છાશ નાખીને અમુક બેઝિક મસાલા નાખીને બનાવવાની, અને ઘરમાં જો બુંદી હોય ને એ ઉપર આમ ભભરાવી હોય ને, મોજ આવી જાય ભેળ ખાવાની. આ ભેળની રેસીપી જોવો અને ઘરે બનાવો. ભાઈ જો આ છે ને સેવ મમરા લઈ લીધા, આપણી ઘરે બનતા હોય ને એ. આ લઈ લીધું ધાણા જીરું, આ છે લાલ મરચું, આ છે ખાંડ, મીઠું, અને એક અડધો ગ્લાસ જેવી છાશ લેવાની છે. આપણે ઘરે છાશ બનતી હોય ને છાશ લઈ લેવાની. દાણા જીરું નાખશું, શું ખાંડ, થોડીક માત્રામાં મીઠું, નાખી દઈશું છાશ છે. ભાઈ જો આ ભેળ બનીને રેડી થઈ ગઈ છે. છાશ વાળી ભેળ કહેવાય આને. જોઈ લ્યો, ભેળ બને જોરદાર. આ બધી છાશ આ મમરા પી ગયા હોય ને, છાશ છે ને એ ઓલી ચટણી ને ધાણા જીરું નાખ્યું ને એટલે એ મસ્ત મસાલા જેવું થઈ જાય, એકદમ રેડી. ઓલી ભેળની અંદર 40 લાખ લોકોએ ભેળ જોઈતી આપણી. આ નવી ભેળ બનાવી છે છાશ વાળી. અને કોમેન્ટમાં લખો ને કાઠિયાવાડી દોસ્તારને શેર કરી દો અને ફોલો કરતા જજો પણ.